કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? તો આપણે સ્ટાન્ડર્ડ 8 માં મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર 12 ઘાત અને ઘાતાંક ની અંદર આપણે સ્વાધ્યાય 12.1 ની અંદર આપણે બાળ મિત્રો દાખલા નંબર 6 જોઈશું. દાખલા નંબર 5 આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા હતા. અહીંયા જો બાળ મિત્રો દાખલા નંબર 6 છે કિંમત શોધો, એટલે કે તમારે સાદું રૂપ આપી અને એની કિંમત શોધવાની છે. અહીંયા રકમ જો બાળ મિત્રો છગડીયા કૌંસની અંદર નાનો કૌંસ એની અંદર 1/3 નાનો કૌંસ પૂરો એની ઉપર -1 માઈનસ નાના કૌંસની અંદર 1/4 નાનો કૌંસ પૂરો એની ઉપર -1 છગડીયો કૌંસ પૂરો એની ઉપર -1 છે. હવે જુઓ બાળ મિત્રો અહીંયા કૌંસ આપી દીધો છે અને એના પછી અહીંયા તમારે -1 છે, એટલે ઘાતની પણ ઘાત આપેલી છે. પણ અહીંયા બાળ મિત્રો તમારે ઘાતની પણ ઘાતનો ગુણાકાર કરવાનો છે. એના પહેલા અહીંયા -1 છે, એટલે જ્યારે તમારે અહીંયા 1/3 ની -1 છે, 1/4 ની -1 છે, એને આપણે પહેલા કેવી કરી દઈશું બાળ મિત્રો? ધન કરીશું. તો તમને ખબર છે કે કોઈ પણ ઋણ ઘાત આપી હોય એને તમારે ધન કરવી હોય તો તમારે શું કરવાનું? તો અંશ એટલે કે ઉલટાવી દેવાનું. અંશ હોય એને છેદમાં લઈ જવાનો, છેદ હોય એને અંશમાં લઈ. આખાની ઋણ ઘાત છે જો બાળ મિત્રો 1 ની પણ -1 ઘાત છે અને 3 ની પણ -1 ઘાત છે, એટલે આપણે 3 ની 3 ઉપર જતા રહેશે અને 1 કેવા આવી જશે? નીચે આવી જશે. એટલે અહીંયા આપણે કરીશું 3/1. એટલે અહીંયા ઉપર 1 ઘાત થઈ ગયા હોય, અહીંયા 1 ઘાત લખો નહીં તો પણ ચાલે. 1 ઘાત કોઈ લખવાની જરૂર છે નહીં. અહીંયા જો બાળ મિત્રો આમ શું થશે? 1 ની -1 ઘાત અને 3 ની -1 ઘાત. હવે આ 3 ઉપર જતા રહે અને આ 1 ક્યાં જતા રહે? છેદમાં. એટલે આપણે 3/1 કૌંસ પૂરો એની પર 1 ઘાત માઈનસ અહીંયા પણ ઉલટાઈ જશે 4/1 ની 1 ઘાત છગડીયો કૌંસ પૂરો અને -1. બરાબર. હવે તમે શું કરશો બાળ મિત્રો? તો હવે અહીંયા તમારે બાદબાકી કરવાની. શું કરવાની છે? બાદબાકી કરવાની છે. હવે અહીંયા બંનેની બાદબાકી કરવાની છે. 3 ની 1 ઘાત એટલે 3 જ થાય તમારા. શું થશે? 3. એટલે 3/1 -4/1. બરાબર. હવે અહીંયા છગડીયો કૌંસ પૂરો અને એની ઉપર -1 ઘાત. હવે તમે અહીંયા જો છેદ સરખા છે એટલે તમારે 3 માંથી શું કરવા પડે? 4 બાદ કરવા પડે. એટલે અહીંયા આપણે 3 - 4 ની ઉપર -1 ઘાત કરી દઈશું. બરાબર. અહીંયા હવે તમારે બીજો કોઈ કૌંસ કરવાની જરૂર નથી, એટલે અહીંયા આપણે નાનો કૌંસ કરી દઈશું કે એટલે અહીંયા નાનો કૌંસ કર્યો. બરાબર. કેમ નાનો કૌંસ કર્યો? કારણ કે અહીંયા તમારે બીજા કોઈ સંખ્યા લખવાની નથી. જ્યારે અહીંયા તમારે કૌંસ કરીને એની ઉપર લખવાની હતી આ બંને અપૂર્ણાંક હતી, એટલે નાનો કૌંસ કર્યો એટલે બાર તમારે છગડીયો કૌંસ કર્યો. બરાબર. હવે તમારે 3 માંથી 4 બાદ થાય એટલે કેટલા વધશે? 1. પણ કેવા આવશે બાળ મિત્રો? માઈનસ. કેમ? 4 મોટા છે એટલે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું, એટલે -1 ની -1 ઘાત છે. બરાબર. કેટલી ઘાત છે? -1 ની -1 ઘાત આપેલી છે. બરાબર. હવે તમારે સાદું રૂપ આપી કિંમત શોધવાની. શું કરવાની છે? કિંમત શોધવાની છે. તો ઋણ ઘાત હોય એટલે તમારે શેમાં ફેરવવી પડે બાળ મિત્રો? ધનમાં. તો આ ક્યાં જશે? તો 1 ક્યાં જતા રહેશે? છેદમાં. અને 1 ની 1 ઘાત હોય, આ 1 ની કેવી ઘાત થઈ ગઈ? આ 1 ની 1 ઘાત થઈ ગઈ. આ આખું ઘાત છે 1. આ -1 ઘાત નીચે લઈ ગયા એટલે 1 ની 1 જ ઘાત, એટલે 1/1 હોય આપણી. બરાબર. આ 1 ક્યાં જતા રહે? છેદમાં. ઉપર કઈ નથી. હવે 1 ઉડી ગયા એટલે તમારો જવાબ શું આવશે? 1. શું આવશે બાળ મિત્રો? તમારો જવાબ 1 આવશે. બરાબર. તો અહીં આપણે જોઈએ છે આ -1 છે, તમારા શું છે? આ -1 છે, એટલે અહીંયા તમે -1 મૂકી દો. ઘાત આપણે ધન કરવાની છે. આ ઘાત છે એને ધન કરવાની છે. સંખ્યા તો માઈનસ ની માઈનસ હશે, એટલે આ 1 ઉપર લખ્યો, આ -1 નીચે જતા રહે. હવે ઉડી જશે. બરાબર. હવે બંને સંખ્યાઓનો ભાગાકાર 1 ઉડે તો 1 ઋણ હોય અને 1 ધન હોય તો જવાબ શેમાં આવશે? ઋણમાં. શેમાં આવશે? ઋણમાં. એટલે અહીંયા જવાબ કરીને લખીશું -1 થાય. બરાબર. ફરીથી સમજાવો બાળ મિત્રો. 1/3 ની -1 ઘાત માઈનસ 1/4 ની -1 ઘાત. કૌંસ પૂરો એટલે એની -1 ઘાત. હવે તમારે પહેલા શું કરવાનું? કોઈ પણ ની ઘાત ઋણ હોય અને તમારે ધન કરી દેવાનું.
અહીંયા એક છે એ કેવા છે ઘાતની પણ ઘાત છે શું છે ઘાતના પણ ઘાત છે બરાબર એટલે કે તમે શું કરશો તો અહીંયા પહેલા જે ઋણ છે એને તમે ધન કરી એટલે ધન કરવા માટે 3 ઉપર જતા રહ્યા અને આ એ અંશ હતો એ નીચે આવી ગયો અને છેદ હતો એ અંશમાં થઈ ગયો એટલે ઘાત તમારી કેવી થઈ ગઈ પ્લસ થઈ ગઈ અહીંયા પણ તમે એવું કરી દીધું 4 ઉપર લાવી દીધા અને 1 ક્યાં લઈ ગયા છેદમાં હવે 3 માંથી હવે બંનેના છેદ સરખા છે એટલે તમે 3 માંથી 4 બાદ કરવાના છે હવે 3 માંથી 4 બાદ કરીએ છીએ ત્યારે તમારે 3 માંથી 4 ન જાય પણ 4 માંથી તમારે 3 બાદ કરવા પડે હવે 4 માંથી તમે 3 બાદ કરશો બરાબર એટલે 4 માંથી 3 જાય 1 આવે પણ 4 મોટા છે એટલે એની નિશાની કેવી છે માઈનસ તો અહીંયા -1 હવે અહીંયા ઋણ ઘાત છે તો ઋણને હવે તમારે કેવી કરવી પડે ધન કરવી પડે તો આ ઋણને ધન કરવા માટે તમે ક્યાં લઈ જશો એને છેદમાં તો ઉપર કંઈ નથી બરાબર હવે આ છેદમાં જાય તો અંશમાં શું લખવું તો કંઈ ના હોય તો શું લખવાનું 1 અને આ -1 નીચે જતા રહે બરાબર હવે 1 ઉડી જાય 1 ઉડે તો ધન ભાગ્યા ઋણ બરાબર જેમાં જવાબ આવશે ભાઈ મિત્રો ઋણમાં એટલે આપણો જવાબ કેટલો થયો -1 થયો બરાબર એ જ રીતે અહીં આપણે બીજી રકમ એક લખી દઈએ છીએ 5/8 એની -7 કેટલી ઘાત છે બાળ મિત્રો 7 ઘાત ગુણ્યા અહીંયા છે 8/5 અને એની -4 ઘાત કેવી ઘાત છે બાળ મિત્રો -4 ઘાત છે હવે તમે ધ્યાન કરો તમારે અહીંયા 5/8 છે બરાબર હવે આ ઋણ ઘાત છે શું છે ઋણ એને તમારે ધન કરવાની છે અહીંયા જો મેં તમને કરે આ ધન કરવી હતી તો ઉલટાઈ દીધી 3 ને ઉપર લઈ ગયા 1 ને નીચે લઈ ગયા એ જ રીતે અહીંયા પણ આપણે કરીશું 8 છે એને ક્યાં લઈ જશો ઉપર અને આ 5 છે એને ક્યાં લઈ દેશો નીચે એટલે આપોઆપ જો આ રીતે થઈ જાય 5 ની -7 ઘાત છેદમાં 8 ની -7 ઘાત તો આ ઉપર જતા રહે એટલે 8 ની 7 ઘાત છેદમાં 5 ની પણ 7 ઘાત એટલે આપણે 8 ઉપર લઈ જઈશું તો 8 ના છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા અહીંયા પણ એવું કરીશું 5 ક્યાં જતા રહેશે અંશમાં અને 8 ક્યાં આવી જશે છેદમાં 5 ના છેદમાં 8 ની 4 બરાબર હવે તમે શું કરી લેશો હવે અહીંયા તમે 5 ના છેદમાં 8 હતા બરાબર અને 8 ના છેદમાં તો અહીંયા તમે કરશો 8 ની 7 ઘાત છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત છેદમાં 8 ની 4 ઘાત બરાબર અહીંયા શું કર્યું ભાગાકાર હતો ઘાતનો ભાગાકારનો સંબંધ છે એટલે 8 ની પણ 7 ઘાત થાય 5 ની પણ 7 ઘાત થાય કારણ કે આખા કૌંસ ઉપર છે અહીંયા પણ 5 ના છેદમાં 8 છે એની પર 4 ઘાત છે એટલે આ 5 ની પણ 4 ઘાત થાય 8 ની પણ 4 ઘાત થાય એટલે અહીંયા પણ હવે જુઓ આધાર સરખા છે અહીંયા પણ 8 છે અહીંયા પણ 8 છે આધાર સરખા હોય બરાબર ત્યારે અને આ બંનેનો સંબંધ કેવો છે બાળ મિત્રો ભાગાકારનો કેવો સંબંધ છે ભાગાકારનો એટલે તમે આ ઘાત છે એ બંનેની શું કરશો બાદબાકી શું કરશો બાદબાકી હવે બાદબાકી કરવી છે તો બાદબાકી કોની જોડે થાય મોટી ઘાત હોય એની જોડે નાની ઘાતને લઈ જવાની તો અહીંયા 7 ઘાત મોટી છે અહીંયા 4 ઘાત નાની છે એટલે 8 ની 4 ઘાતને આપણે ઉપર લઈ જઈશું એટલે 8 ની 7 -4 હવે જો અહીંયા પણ 5 છે અહીંયા પણ એટલે આધાર બંનેના સરખા છે પણ એ બંનેનો સંબંધ કેવો છે બાળ મિત્રો ભાગાકારનો છે એટલે આપણે અહીંયા 7 ઘાત છે અહીંયા 4 ઘાત છે તો 4 ઘાત નાની છે એટલે આપણે ક્યાં લઈ જઈશું બાળ મિત્રો છેદમાં તો અહીંયા 5 ની 7 -4 બરાબર હવે જો 7 માંથી 4 જાય એટલે કેટલા જવાબ આવશે 8 ની 3 ઘાત અને અહીંયા પણ 7 માંથી 4 જશે એટલે 5 ની 3 ઘાત અહીંયા આપણે ઘાત સ્વરૂપે જ કિંમત શોધવાની છે તમારે શું કરવાની છે કિંમત શોધવાની છે એટલે 8 ની 3 ઘાત છે તમારે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 કરવા પડે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 અને અહીંયા 5 ની પણ 3 ઘાત છે એટલે તમારે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 હવે તમને 68 બરાબર તમે આગળના પ્રકરણની અંદર આપણે ઘનમૂળ શીખી ગયા છો પણ ન આવડતું હોય તો તમારે ગુણાકાર કરી દેવાનો 68 64 ગુણ્યા આપણે 8 કરી દઈએ 8 4 32 નો બગડો વધી પડી 3 8 6 48 48 ની અંદર 3 ઉમેરશો એટલે કેટલા થશે
51 કેટલા થશે 51 એટલે કેટલા આયા 512 પાંચે પાંચે 25 25 પંચા 125 એટલે આપણો જવાબ આવે 512 ના છેદમાં 125 જવાબ શું આવશે તો 512 ના છેદમાં 125 અહીંયા આપણે જવાબ કરીને લખી દઈશું 512 છેદમાં 125 થાય જો બાળ મિત્રો આ દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે કે ફરીથી સમજાવો 5 ની 8 ઘાત એની ઉપર -7 ઘાત ગુણ્યા 8 ના છેદમાં 5 અને એની ઉપર -4 ઘાત છે હવે તમારે આ ઋણ ઘાત હોય એને તમારે ધન કરવી જ પડે બાળ મિત્રો ગમે તે કરો પણ એને તમે ઋણ હોય એને ધન કરો તો તમે આગળ દાખલો ગણી શકો તો અહીંયા ધન કરવા માટે આપણે શું કરી દીધું આખા જે ભાગાકાર હોય અપૂર્ણાંક એને ઉલટાઈ દેવાનું એટલે 5 નીચે જતા રહે 8 અંશમાં આવી ગયા એટલે ઘાત કેવી થઈ ગઈ ધન થઈ ગઈ અહીંયા પણ એમ કર્યું આ 5 કે છેદમાં હતા એને અંશમાં લઈ લીધા 8 અંશમાં હતા એને છેદમાં લઈ લીધા એટલે અહીંયા ઘાત જે માઈનસ હતી કેવી થઈ ગઈ ધન થઈ હવે જુઓ અહીંયા ઘાતનો ભાગાકાર છે આ ઘાત છે એનો ભાગાકાર એટલે 8 ની પણ 7 ઘાત થાય અને 5 ની પણ 7 ઘાત થાય એ જ રીતે અહીંયા 4 ઘાત છે બંનેની છે 5 ની પણ છે અને 8 ની એટલે 5 ની 4 ઘાત અને 8 ની પણ 4 ઘાત હવે જુઓ બાળ મિત્રો અહીંયા 5 ની 7 અહીંયા 5 ની 4 આધાર સરખા છે પણ ભાગાકારનો સંબંધ છે એટલે તમારે ઘાતની શું કરવી પડે બાદબાકી બરાબર અહીંયા પણ 7 છે અહીંયા 4 છે એટલે બાદબાકી ક્યાં થાય મોટી ઘાત જોડે નાની ઘાતને લઈ જવી પડે એટલે આ 4 ઘાતને આપણે ઉપર લઈ ગયા એટલે 7 - 4 અહીંયા 7 મોટા છે એટલે 4 ઘાતને આપણે નીચે લાવ્યા બરાબર હવે 7 માંથી 4 ગયા એટલે 8 ની 3 ઘાત અહીંયા 7 માંથી 4 ગયા એટલે 5 ની 3 ઘાત અહીંયા આપણને કિંમત શોધવાની કીધી છે એકલું સાદું રૂપ આપવાનું કીધું હોય તો તમે આટલા સુધી ગણી શકો છો પણ કિંમત શોધો એટલે આપણે આ ઘાત સ્વરૂપમાં જે આવ્યા હોય એ કિંમત શોધવી પડે 8 ની 3 ઘાત એટલે 8 * 8 * 8 અહીંયા 5 ની 3 ઘાત એટલે 5 * 5 * 5 8 * 8 64 64 * 8 512 5 5 25 25 * 125 એટલે અહીંયા આપણો જવાબ આવે 512 ના છેદમાં 125 બરાબર તો સ્વાધ્યાય 12.1 ની અંદર આપણે દાખલા નંબર 6 ના બે દાખલા છે બે મે ગણાવે છે તમે અત્યારે સમજણ પડી ગઈ છે તમારે પણ જાતે ગણવાના છે બરાબર આ તમે નોટબુકમાં પણ ગણી શકો છો હવે આપણે આગળ બાળ મિત્રો દાખલા નંબર 7 જોઈશું કયો જોઈશું બાળ મિત્રો દાખલા નંબર 7 બરાબર તમારે ગણાઈ ગયા હશે બરાબર તમારે જાતે સમજણ પડી ગઈ છે તો તમે જાતે ગણશો હવે આપણે દાખલા નંબર 7 જોઈશું બાળ મિત્રો સાદું રૂપ આપવાનું છે તો 25 * 10 ની -4 ઘાત છે અહીંયા 5 ની -3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા 7 ની -8 ઘાત હવે જ્યારે આપણે સાદું રૂપ આપીએ કે કિંમત શોધીએ કોઈ પણ દાખલો ગણીએ એટલે પહેલા તમારે શું કરવાનું જે ઋણ ઘાત હોય એને તમારે શેમાં ફેરવી દેવાની ધનમાં તો આ t ની -4 ઘાત છે એને તમે અંશમાં છે તેને ક્યાં લઈ જશો છેદમાં પછી અહીંયા 5 ની -3 ઘાત છે એ ઋણ છે એટલે એને તમે ક્યાં લઈ જશો અંશમાં અહીંયા પણ t ની -8 ઘાત છે એ ઋણ છે એટલે એને તમે ધન કરવા માટે અંશમાં લઈ જશો બરાબર એટલે અહીંયા 25 એમને એમ રહેશે ગુણ્યા આ 5 ની 3 ઘાત ઉપર જશે આ 7 ની 8 ઘાત પર ઉપર જશે હવે જો આ t ની 4 ઘાત ક્યાં આવી નીચે આવી અને ગુણ્યા 10 જો આ 25 ઉપર હતા અને t ની -4 ઘાત આ ઋણ છે એટલે આપણે એને છેદમાં લઈ ગયા પછી આ 5 ની 3 ઘાત ઋણ હતી તો આપણે એને ક્યાં લઈ ગયા ધન ઉપર અંશમાં લઈ ગયા 10 તો ધન હતા એ છેદમાં લખ્યા અહીંયા t ની -8 ઘાત હતી એને અંશમાં લઈ ગયા બરાબર હવે તમે જુઓ જે કોઈ પણ સંખ્યા આપેલી હોય અવિભાજ્ય સંખ્યાઓ તમારે કરવી પડે કોઈ પણનો વર્ગ હોય હવે 25 છે કોનો વર્ગ છે એટલે તમારે ઘાત સ્વરૂપે કરી દેવાની કોઈ પણ જે સંખ્યા આપી હોય એને તમારે કેવા સ્વરૂપે કરવાની બાળ મિત્રો ઘાત સ્વરૂપે 5 ના અવયવ પાડવાની જરૂર નથી અને ઘાત સ્વરૂપે લખવાની છે તો 25 કોણ થાય 5 * 5 શું થાય 5 * 5 = 25 એટલે શું થયું 5 ની 2 ઘાત શું થઈ 5 ની 2 ઘાત એટલે અહીંયા 25 છે ત્યાં આપણે 5 ની 2 ઘાત લખીશું બરાબર કેમ કારણ કે અહીંયા ઘાત છે એની જ ગણતરી કરવાની હોય છે આધાર સરખા હોય અને ઘાત હોય એનો ગુણાકારનો સંબંધ હોય તો આપણે સરવાળો કરીએ છીએ ભાગાકારનો સંબંધ હોય તો બાદબાકી એટલે આપણે જે રકમ આપેલી હોય એને તમારે શેમાં ફેરવી દેવાની ઘાત સ્વરૂપમાં ફેરવાતી હોય તો ફેરવવી પડે જો ના ફરતી હોય તેના અવયવો પાડી દેવાના બરાબર તો 25 છે 5 * 5 = 25
2 ઘાત થઈ ગઈ, 5 ની 3 ઘાત એમને એમ લખીશું ગુણ્યા આ t ની 8 ઘાત. ઓકે, t ની 4 ઘાત. હવે જુઓ 10 છે તો 10 ના અવયવ શું પડે? 2 પંચ્યા 10 બરાબર, એટલે 2 ની પણ 1 ઘાત, 5 ની પણ 1 ઘાત. દરેકના અવયવો તમારે રફમાં ફેરવી દેવાના અને પછી તેને તમારે ઘાત સ્વરૂપે લખી દેવાના. તો અહીંયા 2 ગુણ્યા 5 છે, 2 ની 1 ઘાત અને 5 ની પણ 1 ઘાત થાય. બરાબર, હવે આધાર સરખા હોય જોવાનું. હવે તમારે આધાર સરખા હોય બરાબર, અને સંબંધ કેવો છે જોવાનું. હવે જુઓ, અહીંયા 5 ની 2 ઘાત છે ને અહીંયા 5 ની 3 ઘાત છે. આ બંનેના આધાર સરખા છે. સંબંધ કેવો છે? ગુણાકારનો. એટલે આ ઘાતોનું શું કરી દેશો બાળ મિત્રો? સરવાળો. તો અહીંયા આપણે કરીશું 5 ની 2 ઘાત પ્લસ 3 ગુણ્યા અહીંયા t ની 8 ઘાત છે. આધાર સરખો છે, અહીંયા પણ t છે, અહીંયા પણ t છે, પણ એ બંનેનો સંબંધ કેવો છે? ભાગાકારનો. તો આપણી જે આ ઘાત છે એની શું કરીશું? બાદબાકી. એટલે 8 માંથી આપણે શું કરીશું બાળ મિત્રો? 4 બાદ કરીશું. એટલે t ની 8 - 4. ઓકે, હવે જો આ 2 ગુણ્યા 5 વધ્યા, તમારે 2 ગુણ્યા 5 વધ્યા. હવે તમે શું કરશો? તો જો આ 2 ને 3 કેટલા થશે? 5. એટલે 5 ની 5 ઘાત બરાબર. હવે ગુણ્યા t ની આ 8 છે એમાંથી 4 બાદ થાય એટલે કેટલી ઘાત આવે? 4 ઘાત. કેટલી આવશે? 4 છેદમાં અહીંયા તમારા 2 ગુણ્યા 5 બરાબર. હવે જો અહીંયા આધાર સરખા છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે. એટલે તમે શું કરશો? તો આ 5 ની કેટલી ઘાત છે બાળ મિત્રો? 1 કહેવાય. શું કહેવાય? 1. અને અહીંયા 5 ની 5 ઘાત છે. બંનેનો સંબંધ આ કેવો છે બાળ મિત્રો? ભાગાકારનો. એટલે ઘાતની શું કરીશું? બાદબાકી. એટલે આ 5 ની 1 ઘાત છે ને આપણે ઉપર લઈ જઈશું. તો 5 ની 5 ઘાત માઈનસ 1 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. હવે t જેવું કોઈ આધાર સરખો છે નહીં અને 2 નો પણ સરખો નથી. એટલે 5 ની 5 માંથી આ 1 ગયો એટલે કેટલા આવ્યા? 5 ની 4 ઘાત ગુણ્યા t ની 4 ઘાત છેદમાં 2. શું આવ્યો? તો 5 ની 4 ઘાત ગુણ્યા t ની 4 ઘાત અને છેદમાં તમારો 2 જવાબ આવ્યો બરાબર. હવે તમારે ગુણાકાર થતો હોય, શું થતો હોય? ગુણાકાર થતો હોય તો તમારે એનો ગુણાકાર લાવી શકો છો બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ પહેલા કે અહીંયા 5 ની 3 ઘાત હતા. શું હતી? 3 ઘાત હતી બરાબર. અને અહીંયા 5 5 5 25 એટલે અહીંયા તમારી કેટલી ઘાત થઈ? 5 ની 5 ઘાત બરાબર. તો અહીંયા તમારે 5 ની 4 ઘાત આવી. હવે તમે એનો ગુણાકાર પણ કરી શકો છો. સાદુરૂપ આપો એટલે આપણે એનો ગુણાકાર 5 ની 4 ઘાત તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા t ની 4 ઘાત. જ્યાં સુધી દાખલો ગણાતો હોય ત્યાં સુધી ગણવો પડે. 5 5 25 25 પંચ્યા 125 અને 125 ગુણ્યા તમારે 5 કરો. 5 5 25 વધી પડી 2 5 દુ 10 10 ની અંદર 2 ઉમેરો એટલે 12 નો બગડો વધી પડી 5 એકા 5 ને 6 એટલે કેટલા આવ્યા? 625. તો 625 t ની 4 ઘાત અને છેદમાં 2. અહીંયા આપણો જવાબ આવે 625 t ની 4 ઘાત છેદમાં 2. પડી ગઈ સમજણ બાળ મિત્રો? તો અહીંયા જવાબ કરીને આપણે લખી દઈશું 625 t ની 4 ઘાત છેદમાં 2 થાય. અહીંયા તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે જે કહું આપણે ઘાત ઋણ આપી અને તમારે શેમાં ફેરવી દેવાની? ધનમાં. આ t ની 4 ઘાત ઋણ છે તો આપણે એને છેદમાં લઈ ગયા. આ 5 ની 3 ઘાત ઋણ છે તો આપણે છેદમાં આપીને અંશમાં લઈ ગયા. અહીંયા પણ t ની -8 ઘાત હતી એ છેદમાં હતી તો આપણે એને અંશમાં લઈ ગયા બરાબર. હવે જ્યારે પણ અહીંયા એના સિવાય આવી બધી રકમો હોય એને પહેલા તમારે ઘાત સ્વરૂપે ફેરવી દેવા. તો અહીંયા 25 છે તો 25 નો આવ્યો પડે 5 5 25 એટલે 5 ની 2 ઘાત થઈ ગઈ બરાબર. 5 ની 3 ઘાત એમને t ની પણ 8 ઘાત એમને t ની 4 ઘાત એમને 10 2 પંચા 10 તો 2 ની 1 ઘાત અને 5 ની પણ 1 ઘાત. હવે અહીંયા બંનેના આધાર સરખા છે એટલે આપણે આ બેની ઘાતોનો શું કરી દીધું બાળ મિત્રો? સરવાળો. એટલે 2 + 3. અહીંયા પણ આધાર સરખા છે પણ એ બંનેનો સંબંધ ભાગાકારનો છે એટલે આપણે ઘાતોની શું કરી દીધી? બાદબાકી. આ 8 છે અને અહીંયા 4 છે એટલે 8 માંથી આપણે 4 બાદ કરી દીધા. હવે 2 + 3 શું થઈ ગયા? 2 5 ની 5 ઘાત. 8 માંથી 4 ગયા એટલે t ની 4 ઘાત 2 ના છેદમાં
5. હવે જો અહીંયા બંનેના આધાર સરખા છે. અહીંયા 5 છે, અહીંયા પણ અહીંયા ઘાત કેટલી છે 1. જો બાળક મિત્રો કોઈની પર પણ ઘાત ન લખ્યું એટલે તમારે એક ઘાત સમજવાની હોય. એટલે અહીંયા 5 ની 1 ઘાત છે, અહીંયા 5 ની 5 ઘાત છે. હવે આ બંનેનો સંબંધ ભાગાકારનો છે એટલે ઘાતની શું કરી દેવાની બાદબાકી. એટલે 5 માંથી 1 બાદ કરી દીધા t ની 4 ઘાત છેદમાં 2. 5 માંથી 1 ગયા એટલે 5 ની 4 ઘાત t ની 4 ઘાત છેદમાં 2. હવે આપણે કિંમત શોધવી પડે. આગળ આટલો રકમ નહીં 5 ની 4 ઘાત છે જ્યાં સુધી દાખલો ગણાતો હોય ત્યાં સુધી તમારે એનું સાદુરૂપ આપવું પડે. તો આની કિંમત શોધી લેવાની 5 ગુણ્યા 5 ની 4 ઘાત એટલે 5 4 વાર લખવા પડે. એનો ગુણાકાર 625 t ની 4 ઘાત તો t જ રહેશે અને 2 ના 2 બરાબર. હવે આગળ એક દાખલો હું તમને સમજાવી દઉં બરાબર. બીજો દાખલો તમને સમજાવી દઉં એટલે કમ્પ્લીટ તમને પાકું થઈ જાય બરાબર. ઓકે, આ નોટબુકમાં પણ તમારે લખવાનું છે. બીજી રકમ અહીંયા લખું છું બાળ મિત્રો. 3 ની માઈનસ 5 ઘાત ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ગુણ્યા 125 ના છેદમાં 5 ની માઈનસ 7 ઘાત ગુણ્યા 6 ની માઈનસ 5 ઘાત બરાબર. જો હવે પહેલા શું કરી દેવાનું તો જે ઘાત ઋણ હોય એને આપણે ધન ફેરવી દઈશું બરાબર. એટલે આ 3 ની 5 ઘાત છે છેદમાં લઈ જઈશું, 10 ની 5 ઘાત ને પણ છેદમાં લઈ જઈશું. જ્યારે અહીંયા 5 ની માઈનસ 7 ઘાત છે એને આપણે ક્યાં લઈ જઈશું અંશમાં, અને 6 ની માઈનસ 5 ઘાત ને પણ એને અંશમાં લઈ જઈશું. એટલે 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત ગુણ્યા 125 એમ કેમ રહેશે બરાબર. અને છેદમાં આ 3 ની 5 ઘાત ક્યાં આવી ગઈ છેદમાં ગુણ્યા 10 ની પણ 5 ઘાત છેદમાં. હવે આ તમે ડાયરેક્ટ 125 ના અવયવ પાડીને અહીંયા ઘાત સ્વરૂપે લખી દેશો તો તમારે એક પદ ઓછું થાય. તો તમને 125 આવડે છે 5 5 25 25 5 125. ન આવડતા હોય તો તમે અવયવો પાડી દેવાના બરાબર. એકમનો 5 એટલે 2 તો ભાગ ચાલશે નહીં. હવે 5 ના 2 7 7 ને 1 8 સરવાળો 8 થાય છે એટલે 3 પણ ભાગ ન ચાલે એટલે 5 ભાગ ચાલશે. તો 5 2 10 12 માંથી 10 છે એટલે 2 5 5 25 5 5 25 5 એકા 5 એટલે 5 ની કેટલી ઘાત થઈ બાળ મિત્રો 3. એટલે 125 ને આપણે ઘાત સ્વરૂપે લખીએ એટલે આપણે 5 ની 3 ઘાત થાય. શું થાય બાળ મિત્રો 5 ની 3 ઘાત થઈ જાય બરાબર. હવે અહીંયા આપણે જોઈએ છે 5 ની 7 ઘાત, અહીંયા પણ 5 ની 3 ઘાત આધાર સરખા છે. હજી અહીંયા આપણે 6 ના અવયવ પાડવા પડશે અને 10 ના પણ પાડવા પડશે બરાબર. તો અહીંયા આપણે જોઈએ છે 5 ની 7 ઘાત ગુણ્યા 6 ના અવયવ પડશે 2 તારી 6 2 3 6 થાય એટલે ઘાત એની જે દરેકને લાગે એટલે 2 ની પણ 5 ઘાત ગુણ્યા 3 ની પણ 5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. ઓકે, આ 6 ના અવયવ પડે 2 3 6 જેના પણ અવયવ પાડીએ એની પર જે ઘાત હોય એ દરેકને અવયવોને લાગુ પડે. 6 ના અવયવ 2 3 6 પણ એની પર 5 ઘાત છે તો 2 ને પણ આવે અને 3 ને પણ આવે. 3 ની 5 ઘાત ગુણ્યા 10 ના અવયવ શું પડશે 2 5 10 એટલે 5 ઘાત બંનેને આવશે 2 ની પણ 5 ઘાત અને 5 ની પણ 5 ઘાત થાય બરાબર. સમજણ પડી ગઈ. હવે અહીંયા આપણે જોઈ લઈએ છે હવે અહીંયા 2 ની 5 ઘાત છે, અહીંયા પણ 2 ની 5 આધાર અને ઘાત સરખા છે એટલે જવાબ શું આવે 1. એટલે આપણે અહીંયા ઉડાડી શકીએ છીએ બરાબર. અહીંયા 3 ની 5 ઘાત છે, અહીંયા પણ 3 ની 5 ઘાત છે એટલે સરખા હોય તેને આપણે ઉડાડી દઈએ બરાબર. બાદબાકી કરો તો જવાબ 1 આવશે. હવે આ બંનેનો શું કરી દઈશું સરવાળો એટલે કે 5 ની 7 ઘાત પ્લસ 3. મેં કેમ આ બંનેનો સરવાળો કર્યો કારણ કે બંનેનો સંબંધ કેવો છે ગુણાકારનો. એટલે ઘાતનો શું કરી દેવાનો સરવાળો અને છેદમાં આપણી 5 ની 5 ઘાત વધે. હવે 5 ની 7 + 3 કેટલા થશે 10 અને છેદમાં 5 ની 5 ઘાત બરાબર. હવે આધાર સરખા છે પણ બંનેનો સંબંધ કેવો છે ભાગાકારનો. એટલે આ બંનેના ઘાતની શું કરીશું બાદબાકી 10 માંથી 5
એટલે અહીંયા 5 ની 5 ઘાત શું થશે 5 ની 5 ઘાત બરાબર તો તમે અહીંયા કિંમત શોધીને પણ લખી શકો છો અથવા 5 ની 5 ઘાત થાય એમ પણ તમે લખી શકો છો અથવા તમે એની કિંમત શોધશો બરાબર તો તમારો જવાબ કેવો આવશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 5 25 25 125 અને 125 ગુણ્યા 5 કરશો એટલે તમારે 625 આવે એટલે બંને જવાબ તમારો સાચો થાય 5 ની 5 ઘાત અથવા તમે 625 લખો એ પણ તમારો જવાબ સાચો થાય અહીંયા તમે 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત કરશો તો 2 ની 0 ઘાત એટલે તમારે 1 થાય તમે કદાચ 9 ઉડાડો તો પણ આ રીતે કરી શકો છો અથવા કરીને અહીંયા લખું છું આના પછીનું પદ કે 5 ની 7 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા એટલે તમે 3 ની 5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત અને છેદમાં 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત તો આધાર સરખા છે બરાબર એટલે તમે આ બંનેનો સરવાળો કરી દેશો 7 + 3 બરાબર અહીંયા 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત ઉપર લાયા 2 ની 5 - 5 અહીંયા પણ 3 ની 5 ઘાત છે એટલે તમે 3 ની 5 - 5 અને છેદમાં તમારી વધે 2 5 ની 5 ઘાત બરાબર હવે 7 નો 3 10 5 ની 10 ઘાત 5 માંથી 5 જાય એટલે 2 ની 0 ઘાત ગુણ્યા 3 ની પણ 0 ઘાત અને છેદમાં 5 ની 5 ઘાત 0 એટલે કઈ ના ગણાય 2 ના ગણાય 1 જ લખાય એટલે તમે અહીંયા કેમ ઉડાડી દેવાના કારણ કે તમે 2 ની 0 ઘાત હોય ને એટલે તમે 2 લખી દો છો બરાબર એટલે અહીંયા કઈ ના વધે 5 ની 10 માંથી બાદ કરીશું 10 - 5 આ કઈ ના વધે તો તમે 1 જ ગણાય 2 ની 0 ઘાત એટલે પણ 1 અને 3 ની 0 ઘાત એટલે 1 એટલે 10 માંથી 5 જાય તો 5 ની 5 ઘાત બરાબર સમજણ પડી ગઈ હશે કમ્પ્લીટ તો બાળ મિત્રો તમારે 12.1 ની અંદર દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 તમારે નોટબુકમાં લખવાનો છે બરાબર બીજા પણ તમે મહાવરો માટે એવા દાખલા ગણી શકો છો થેન્ક યુ